82 વર્ષીય વયોવૃદ્ધ એનઆરઆઈની માલિકીને પૂણાની કરોડોની જમીન છળકપટ કરી પચાવી પાડવાના કૌભાંડના મામલે ક્રાઇમ બ્રાન્ચે જમીન દલાલ, વકીલ સહિત 4 સામે ગુનો નોંધાતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ પાસેથી મળતી માહિતી મુજબ પૂણા કુંભારિયા ખાતે પૂણા પ્રાથમિક શાળા નજીક નવા ફળિયાના વતની નવા ફળિયાની વતની 82 ઈશ્વરીય ભીખા પટેલને સંતાનમાં 3 દીકરા અને 1 દીકરી છે. પત્ની મધુબેન વર્ષ 2008માં મરણ પામી તો વર્ષ 2001થી ઈશ્વર પટેલ દીકરાઓ સાથે તેઓ અમેરિકા સ્થાયી થયા છે. વાર તહેવાર તેઓ અમેરિકાથી સુરત આવે છે. તેમની વડીલો પાર્જિત ખેતીની જમીન પૂણા ગામ ખાતે આવેલી છે. જમીનની દેખરેખ રાખવી અનિવાર્ય હોય ગત ડિસેમ્બર 2023માં ઈશ્વરભાઈ અમેરિકાથી સુરત આવ્યા. પૂણા ગામની જમીનોમાં છેડછા ગામની જમીનમાં માતાનું નામ હોય. માતાના મૃત્યુ બાદ વારસાઈ હકે 3 બહેનોના નામે દાખલ થઈ છે, જે નામ કમી કરવા તથા પૂણાની જમીનોની દેખરેખ માટે ભરત કોલડિયાને વાત કરી. કોલડિયાએ પરિચિત વકીલ વિપુલ કાકડિયાનો સંપર્ક કરાવ્યો. જો વિશ્વાસ કેળવી છેડાછાની જમીનના કામ અલગ અલગ તારીખોમાં ઈશ્વરભાઈના ઘરે છે. અલગ અલગ ડોક્યુમેન્ટમાં સહી કરાવી લીધી. જમીન અંગેની કામગીરીના વહીવટ બાબતે પાવર મચાવી તે મુજબ પાવર તૈયાર કરાવ્યો છે. ત્યારબાદ ઈશ્વરભાઈ અને તેમના વારસદારોને સમજાવી સબ રજિસ્ટ્રાર જે કાંઈ પૂછે ત્યારે હા પાડવા કહ્યું છે. વિશ્વાસનો ગેરલાભ લઈ પાવર વકીલ વિપુલ કાકડિયાએ કરાવી લીધો. પાવરનો ઉપયોગ કરી સંજય માંગુકિયા, જયસુખ સતાણી કારસો રચ્યો છે. પાવર કરાવ્યાના બીજા જ દિવસે દસ્તાવેજ કરવાનું ષડયંત્ર રચ્યું, જે અંતર્ગત વિપુલ કાકડિયા અને કોલડિયાએ ઈશ્વરભાઈ અને તેમના વારસદાર પાસેથી મગોબની જમીનના દસ્તાવેજોમાં બીજા દસ્તાવેજોમાં અલગ અલગ તારીખોમાં છેડછાની જમીનમાં સહી કરાવી લીધી. ત્યારબાદ મગોબની જમીન કોઈને વેચાણ કરાઈ ન હોવા છતાં કબૂલાત પાવરના આધારે 30 જાન્યુઆરી 2024ના રોજ ક્રિષ્ના યુનિટીની ભાગીદારી પેઢીના ભાગીદારોના નામે વકીલ વિપુલ કાકડિયાએ 28.91 કરોડમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો, જે અંગેનો કોઈ અવેજ ઈશ્વરભાઈને ચૂકવ્યો ન હોવા છતાં મગોબની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લીધો. આ મામલે ઈશ્વરભાઈ પટેલની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલની ટીમે જમીન દલાલ ભરત મનુ કોલડિયા, વકીલ વિપુલ મોહન કાકડિયા, જયસુખ નાનજી સતાણી, સંજય વલ્લભ માંગુકિયા સામે ગુનો નોંધી 4ની ધરપકડ કરી હતી. ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂણા મુકામે રહે છે. ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી. એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજય માંગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ 465, 467, 468, 471 વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સતાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.